મને પેલી ઉપાડવાની લિરિક્સ નથી આવડતા. પાડી લે હું છે હા ધીમે હલાવતો જાઓ. સરપ્રાઈઝ કરીને પછી શોક થઈ જાહે નહીં ભાવે તો દિલ તું જાતું. ધીમ જમાક જમજમ હું બોલે હે ચીન ટપાક ડમડમ તો સાહેબ ને તાવ આવ્યો હે ઓ ઘૂંઘટ તો ઊંચું કરો. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે 9 અને જયદીપ એડિટિંગ કરે છે. હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. જયદીપ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. જો અહીંયા એડિટિંગ કરે છે અને અહીંયા જો તૈયારી ચાલે છે. 2 દિવસ પછી બહાર જવાનું છે એટલા માટે. અને આ વ્લોગ એડિટ કરે છે એકાદો. કયો વ્લોગ એડિટ કરે છે? मूवी वाला. तो ऑफिस जाने का क्या लोगे? ऑफिस ब्लॉग आखो बाकी है પેલા 9 છે ને 10 થઈ જાય અમારા. હાય 10 તો આવશો ક્યારે પછી? એ તો ભગવાનને જ ખબર છે. ચલો તો હું તો બેસી જાઉં કામ પર, કેમ કે 9 વાગી ગયા છે. 1 મિનિટની વાર છે 9માં, એટલે હું કામ સ્ટાર્ટ કરી દઉં. હા હે વાળા હા તમારી જગ્યા લઈને બેસી ગયા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો હું કામ પર બેસી ગયો છું અને દેવાંગી જાય છે ઓફિસે. પાગલ સ્ક્રૂ સેટ ઢીલા થઈ ગયા એડિટિંગ કરીને. આજ મોડું થયું ને ઓફિસે. તો બેસો તમારી ગાદી ઉપર મહારાણી સાહેબા. આપણે ઊંધો ફોટો સીધો કર. ઊંધા તો ફોટા રાખે. બોલો અહીંયા છે ને તોય મારાની જરૂર પડે. મેમ સાહેબ કહેવાય. વરસાદ થોડો ઘણો આવ્યો છે, રોડ ભીના છે હવે જરાય તો. અચ્છા, પેલા ત્યાં થોડુંક પાણી ભરાય છે એટલે જરીક વરસાદ આવે તો જરીક આવે ને ભાઈ. એક ધારો કેદી આવશે વરસાદ અમદાવાદમાં? નો આવે હારું, નગર અડધી કલાકમાં બધે પાણી થઈ જાય. હવે પાણી થઈ જાય પણ વરસાદ જોઈ છે. હું તો ઘણો આવી ગયો, થોડો કરીને આવી ગયો છે. જાવા દન સિબલી હાઈ સ્ટેન્ડર સક્સેસફુલ થઈ ગયો ને, કર ફેલ થતો તો ડિસ્ક ફૂલ હતી એટલે. ચાલો તો વ્લોગ લઈ લઉં મોબાઈલમાં. જાવા દે સિબલી અને હાથમાં ચિત્રા કરી દે છે. લાલ ન હોય ક્યાંય, કાળી હોય તો ટેટુ લાગે. પણ નથી કાઢી ગઈ પણ ચશ્મીસ હાલો ઈ સ્ટાર ન કરવાના હોય ત્યાં. ડીજે જેડી હોય આમ હોય. હા બસ હાલો આવજો. ખબર નથી ટાઈમ પાસ કરતા. ડીજા હા બાય બાય બાય. છે પણ આપણે સીડીએથી જ જવાનું. થોડી 2-5 ગ્રામ એક્સરસાઇઝ થઈ જઈએ. ચાલો બ્રેકમાં મળીએ. 3 hours later. કેટલા ઉપર ગાડી લઈ કેટલા ધીમે જ હાલી હતી. હજી તો નીકળો મેસેજ આવ્યો તમારો. તો નીકળું કીધું ને એ ભેગો જ નીકળી ગયો. તો મારે કંઈ કોઈ પરમિશન કરીને એવું ન લેવાનું હોય. નીકળું કીધું ભેગો મૂકી દીધો આમ. 10 મિનિટ થાવી જોઈએ પહોંચતા. કેટલી 10 કોલ ચાલુ હે? ના કેટલા ઉપર હતા? જોયું નતું એવું કઈ. હો ઉપર હોય હો. શું છે હા ધીમે હલાવતો જાઓ. શું છે? ધીમે જ હલાવી હતી. તો કેમ પહોંચી ગયા ઉડીને? ઊભી બતાવો કેટલી મિનિટ થઈ ની. તો લંચ બ્રેક લઈ લીધો છે અને બેઠા છીએ જમવા. પેટમાં તો કૂતરા દોડે છે, ઉંદેડા દોડે છે, બધું દોડે છે. અમાણો કેમ પેટમાં કૂતરો? એ સમય ગયો. તો જમવામાં છે રોટલી, શાક અને વઘારેલા ભાત. ચાલો જમવા બધા. આવે હો. તો ગાઈસ જમીને પછી મળીએ. વહી ગયો તો બાય બાય. છુપાવવાની મળે તમને આના સિવાય. બાય બાય બાય.
આવશું બ્રેકમાંથી ને અત્યારે તડકો અહીંયા આવી ગયો જો એટલે તડકો છે તડકાના ઓફિસ જાય હવે જો જોઈ લે તડકો એકદમ તીખો તડકો ઓહો બહુ તડકો થઈ ગયો હતો વરસાદના વાતાવરણ જ નથી ઉપર વાદળ જ નથી વરસાદના એટલે ચોમાસામાં તડકો 15 ઓગસ્ટ આવે છે તો જો અહીંયા ધ્વજ મળવા માંડ્યા છે 15 ઓગસ્ટ કાલે જ છે કાલે તો રજા છે આજે લાસ્ટ ડે છે ઓફિસે મીન્સ રજા પહેલાનો કાલે જ જવાનું છે ફરવા માટે પણ એક તકલીફ છે કે ત્યાં એડિટિંગ નહીં થાય અને બ્લોગ કઈ રીતે હું મૂકીશ એ જ વિચાર ચાલે છે કેમ કે ત્યાં લેપટોપ લઈ જવાનું નથી મોબાઈલમાંથી એડિટિંગ કરતો નથી હું જોઈએ શું પ્લાનિંગ થાય છે કદાચ એક દિવસ ગેપ પડી શકે છે પણ ટ્રાય કરીશ કે ન ગેપ પડે સારું ચાલો ગાઈસ તો હવે આપણે ડાયરેક્ટ ઓફિસેથી છૂટીને જ મળીએ 3 hours later. સો ગાઈસ ફાઇનલી ઓફિસેથી છૂટી ગયા અને હવે જાઉં છું ઘરે અત્યારે રિલેક્સ ફીલ થાય છે કેમ કે હવે ડાયરેક્ટ 5 દિવસ પછી ઓફિસ જવાનું છે 5 દિવસ છૂટી મળી છે મસ્ત એન્જોય કરવાની છે મિની વેકેશન આરી મેડ ગાંડી થઈ ગયો સ્ટોરી મૂકીને હમણાં તો મગજમાં ચડી ગયું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી જ ગાઈસ જોઈ લ્યો ફટાફટ ના પણ તા તો વહી જાય સ્ટોરી ના તો ફોલો કરી દે સ્ટોરી જોવા માટે શું કરતી મારસ કા એટલે એમાં એવું કીધું હતું સોંગમાં કે જેને આપણે સોંગ ડેડિકેટ કરીને મારવાનું એવું આગળ એવું હતું પણ મને કીધું ઉપાડવાની એ લિરિક્સ નથી આવડતા પાડી લે એક હાથ માર કોલ ચાલુ હે કોલ મૂકો હાલો હવે હું આવી ગયો પતો એને કે જયદીપ આવી ગયો એને કે જયદીપ આવી ગયા હે હવે મારે બહાર જવું હાલ પાણી ધવલના ઘરે હે ને મચ્છર ઝાડવા વાળા ડુંગળો ઝાડવા વાળા એવા તો મેં નાચું ક્યાં મારે સૂવું હોય ને એક કામ કર પાણીપુરી ખાવા જાવ ચાલ ના પાડ કેટલા ટાઈમ થી નથી ખાધી ને એક અઠવાડિયું થઈ ગયું પાર્સલ લઈ આવો એવું કરો મારે કોલ ચાલુ છે ભાઈને કહી દે શું કહી દે કે મારો ટાઈમ પૂરો હવે 6 નો ટાઈમ હોય 6:30 તો થયા હા તો ભલે આજ નીકળી જા હું તમને બીજો કઈક નાસ્તો બનાવી દઉં હમણાં જમવાનું બની જાય થોડી વાર અડધી કલાક ના હાલ ના પાણીપુરી ખાવા કેમ પાણીપુરી ખાવાનું આજે નવીન વસ્તુ બનાવવાની છે કાંઈ શું કાંઈક કે હારું નવી નહીં છે તો પછી સરપ્રાઈઝ કઈશ નહીં તો કે તો ન ખાવું ઈ પ્રમાણે નાસ્તો કરું ઓછો નાસ્તો કરો તમને ભાવશે ભાવસેલ કોઈ દી ખાધી છે કે નહીં ના નથી ખાધી તો કેમ ખબર તને ભાવશે મને એવું લાગે છે ભાવશે ના લાગે બાગે મેં કાંઈ નથી લોહીની ખાધું ધાર એમ ન તો હોય આમાં તે નથી ખાધું અરે તો કેમ ખબર ભાવે ઈ કાંઈ અખતર નથી કરવા જાય દે પા ન્યા હું માથા મારે તમે છે ને મગની દાળ પડી છે વેફર પડી છે હા પણ તું મને કે હું બનાવ ઈ પ્રમાણે ખાવ ને સરપ્રાઈઝ છે હું નહીં કહું સરપ્રાઈઝ કરીને પછી શોખ થઈ જાય નહીં ભાવે તો કાંઈ નહીં તો શોખ થઈ જાજો હાલ્યો આ ખાવા માંડો ને મને કોલમાં જવા દ્યો અહીંયા હું બધે ડબલા લાઈટ ડુબલિયા. કઈ પંફત આવે લાઈટ બિલ પફત મફત તો પણ ગાઈસ ને વ્લોગ માં સરખું આમ આવવું જોઈએ ને અંધારામાં વ્લોગ ગાઈસ જોવે ઈ લોકોને આપણે આમ બતાવી દે સ્ટોરી કેમ કે આપણો બ્લોગ તો એ જ હશે એટલે આમ તો ગાઈસ સ્ટોરી ઊભી રહે જોઈ લીધી સ્ટોરી ગાઈસ દિલ તું જા તું દર્દ કી દવા તું જીણે દી વજા તું મગજમાં કરી ગયું સોંગ સારું હાલો તો ડબલા ખાઈ લઈ થોડાક ડબલા મારી નાસ્તો ને પછી આપણે રસોઈનું જોઈએ શું નવીન છે તો બ્લોગમાં રહેજો નવીન હોય કે પછી સરપ્રાઈઝ થાય છે સરપ્રાઈઝ થાય છે કે પછી શોખ એ જોવાનું રહેશે સનસની ખબર ચુપા ચુપ્સ હાલો બ્લોગમાં રહેજો શું મસ્તી કરતી હતી તો ભાખરીમાં લસણની ચટણી ન ખાંડતી હોય અરે પણ શાક શેનું કરું તમે બોલ્યા ને મેં બે વાર પૂછ્યું તમે ન ખાય કંઈક બનાવે કેતી નથી એને ભાખરીનું શાક ખોટી હા ખોટી લસણ કોઈ દી ના ખાંડે ને કર અરે પણ ના આમાં લોટ બાંધીને રાખ્યો હોય ભાખરીનો શું કરે કોણ જાણે ભાખરી લસણિયા ભાખરી હશે
બ્લોગમાં બતાવીશ તમને હું થોડી વાર પછી. ચાખી લ્યો, પછી ના ભાવે તો બીજું કરવું હોય તો. પપ્પાને શું કરે કંઈક ચોરસ બનાવ્યું જો. હા તો હે ક્યાં કરું મેં રીલું જોઈને બનાવ્યું હોય છે. ક્યાં જોયું તું સાચું કહી દે. રીલ કાલ ફરવા જવાનું અને કઈક કયો ગડબડ ના થઈ જાય. આનાથી ચીઝ ખમણી હવે એમ ચમચી ગરમ કરે ઓગાડવા. છી સારું હાલો હું એક રીલ કરતો હતો ને કરી લઉં. પુલમાં બીજો વિડીયો ડાઉનલોડ થઈ ગયો. રીલ એક કરવું જલ્દી કરી આવું. ચાકશે આ ખાઈ જવાનું છે આમને. આ ખાઈ જાવ એમ તો હું આ પાડે ચોડવીને દઉં પછી. હા તો આવું પછી અહીં ઉભો રહું. રીલ થઈ જાય ને તો ભાઈ વિડીયો ચાલુ કરી દઈશ. આવું ઓલું કરી દેતો રીલ. ચીન ટપાક ચીન ધમધમી કે ચીન ટપાક ડમડમ ચીન ઝપાક જમજમ નહીં. બે હાથે હોય અને એક હાથે ના હોય. તું જાના કર દે પેલા તું જાના કર દે તું જાના કર દે તું જાના તું કર દે. ધીમ જમાક જમજમ હું બોલે રીલ જોઈ નહીં ગોટા મારે આમ હોય ને ચીન ટપાક ડમડમ. તો સાહેબને તાવ આવ્યો છે. પંખો એક ઉપર છે તોય ઓઢીને હોય ગયો એ ઓઢ લીધું. ખાઈ લાલ ભાઈ દવા પી લેજે. હાલા દવા પીવાની છે. ટીકડા બે ઓઈટા આવી ગયું. બફાઈ જાય અંદર. સવારે તો પીધી લીવ મૂકી દેવાની હોય એના હાથું લીવ હોય. કાલે દોડા થયા તો વધારે બગડશે. કાલ તો આવા જ નથી. જો આ ચોરસ બનાવ્યા શું કહેવાય એનું નામ તો કહી દે હવે. હા નામ ચોરસ ચીઝ પરોઠા એવું કંઈક નામ પાડીએ આપણે. ચા છે અને દહીં પણ છે. તો ચાલો જમી લઈ. જો સાહેબને ઠંડી લાગે. બરે બંધ કરી દો પંખો. આહા તું ક્યાં ગઈ? ભૂત માલીને ખાઈ લે. જો આમાં નવા વહુ આવ્યા હે આમ ખાય. લાઈટ કાઢીને ખાય. એ વહુ ઘૂંઘટ તો ઊંચું કરો. એ વહુ હા તો બે અહીંયા છે. આ કોણ છે? ઊંચું તો કરો ઘૂંઘટ. હા નહીં મૂક. તો ગાઈસ એડિટિંગ કરતો તો કમેન્ટ રીડ કરી લઈ. હવે બગાસો ખાઈ લઈએ પહેલા પછી રીડ કરી લઈ. તો ફર્સ્ટ કમેન્ટ છે ગોપાલ પરમારની. વેરી નાઇસ, મજા આવી, ટેન્શન બધું ભૂલી જાય થોડી વાર માટે. નાઇસ દાદા, વાવ, ગોડ બ્લેસ યુ, લોટ્સ ઓફ લવ ફ્રોમ ધી ભાવનગર. થેન્ક યુ. તો સેકન્ડ કમેન્ટ છે વિધિની. એટલે આઈડી એવું છે વિધિ નામ હશે. બહુ મજા આવી બ્લોગ જોવાની હો. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો નેક્સ્ટ કમેન્ટ છે કરશન ચૌધરીની. બે વાર હાર ના હોય ભાઈ. દમ જ નથી. બે વાર હાર ન હોય પણ મને ખબર છે આપણે કંઈક એવો ચેલેન્જ હજી કરવાનો જ છે કે એમાં એને હરાવીને જ રહેશું. આ ચેલેન્જમાં ખાવાનો જ રખાઈ ગયો. ખાવા ના રાખીને એમાં જ અમે પાછળ પડી જાય. કેમ કે ખાવામાં એ હમણાં થોડોક સ્પીડ વધી ગઈ છે એની. સાવ પહેલેથી નહોતી પણ હમણાં વધારે વધી નથી હતી. પેલા આમ પીઝાનું ગોળ ગુગડું વાળીને આમ ખાઈ જાય. બહાર ખાવા ગયા હોય ને પત્તો ન હોય ને એટલે એમ દેવાનો કાર્તિકભાઈને આમ ગોળ વાળીને ખાઈ જાય. કાંઈ વાંધો નહીં, આપણે ચેલેન્જ કરવાની જ થાય છે. અત્યારે એને તાવ આવ્યો છે. એક ફિઝિકલ ચેલેન્જ વિચારો. એક દોડવાની વિચારી હતી, કદાચ ઈ કરશું. એમાં આપણે ડાભા કાઢી નાખવાના છે. ખાવા પીવા સિવાયની ચેલેન્જ તમે લોકો કમેન્ટ કરજો. કરશું ડોન્ટ વરી. ચલો
તો કાલે છે 15મી ઓગસ્ટ અને અમારે બંનેને રજા છે, તો બધાને એડવાન્સમાં હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે એડવાન્સમાં. અને કાલે રજા છે તો અત્યારે પેકિંગ કંઈ કર્યું નથી, એટલે કાલે સવારે પેકિંગ કરવાનું છે. બધું આખું લિસ્ટ પ્રિપેર કરી લીધું છે. જો તમને મોબાઈલમાં અમારા નોટ્સમાં છે ને લિસ્ટ બતાવું. જો આવડું લિસ્ટ છે, આ ખાલી 2-3 દી જાવું એમાં તો લિસ્ટ બનાવ્યું છે, હજી એમાં અમુક એડ થશે. એટલે કાલે બેગ ભરશું, શું શું લઈ જાય છે તમે બ્લોગ જોજો. અને કાલે એક ચેલેન્જ વિડીયો કે એવું કાંઈક પણ વિચારીએ છીએ. અને આ વ્લોગ તમને લોકોને થોડા ધીમે ધીમે જોવા મળશે, કેમ કે અત્યારે અમે ત્યાં 3 થી 4 દિવસ માટે જઈએ છીએ. તો જયદીપ ઓલરેડી જેટલા વ્લોગ એડિટ થયા બધા એડિટ કરીને શિડ્યુલ કરી દેશે. તો બહાર ફરવા જવાના વ્લોગ તમને અમે ત્યાંથી ફરીને આવી જાય એના પછી જોવા મળશે, કેમ કે ત્યાં લેપટોપ કે કંઈ લઈ નહીં જતા ને એડિટિંગ ત્યાં થશે ને એટલા માટે થોડા લેટ જોવા મળશે. સારું, ચાલો તો કાલનો દિવસ પણ થોડોક હેક્ટિક રહેશે, પણ સવારે લેટ ઉઠશું એટલે વાંધો નહીં આવે, થાકોડો નહીં લાગે. તો મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે. કઈ જગ્યાના ગેસ કરી દો, કમેન્ટ કરી દો કઈ જગ્યા છે એ. તમે કદાચ ગેસ કરી લીધું હશે. હા, 2-3 દિવસ કેમ ગેસ કરો? 3 દિવસ અમદાવાદથી ટ્રીપ લોકો કરતા હોય તો ક્યાં ક્યાં જઈ શકે. સારું, ચાલો તો આ વ્લોગને એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ પણ કરજો, બેલ આઇકન પણ દબાવી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.